પાટણ જિલ્લામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યારે આ ફૂંફાડા સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ અને પવનના કારણે સમી, શંખેશ્વર, હારીજ, રાધનપુર સહિત સાંતલપુર તાલુકાઓમાં વ્યાપક નુકસાન થયુંના અહેવાલ રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં મકાનોના છાપરા તૂટ્યા હતા ત્યારે પેદાશપુરા ગામમાં ઘરોના પતરા ઉડી ગયા હતા. ઉપલિયાસરા ગામે વીજ પોલ ધરાશાયી થયો હતો. જ્યારે હારીજમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો. સાંતલપુર વિસ્તારમાં વરસાદ અને ભારે પવનથી રણમાં સોલાર પ્લેટ્સને નુકસાન થયું હતું જ્યારે મીઠાના અગરોને પણ નુકસાન પહોંચ્યું છે. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે લોકો પણ તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે.